અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ કેળવણી મંડળ દ્વારા રાષ્ટ્રીય તથા રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો તથા વર્તમાન શિક્ષકોના તેજસ્વી બાળકો તથા વિશેષ સિદ્ધિ મેળવનાર શિક્ષકોનો સન્માન સમારંભ ભુજની પાટવાડી સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના માજી પ્રમુખ શ્રી રશ્મિભાઈ પંડ્યા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થા દ્વારા દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે આ પ્રકારનો સન્માન સમારંભ યોજવામાં આવે છે, જેમાં શિક્ષકો તથા તેમના તેજસ્વી સંતાનોનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે। આજે યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક બાળકો તથા શિક્ષકોને પધારેલા મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે શ્રી રશ્મિકાંતભાઈ પંડ્યાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારો શ્રી અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષક, નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો અને શિક્ષકોના સંતાનોનો સન્માન કાર્યક્રમ અમે દર વર્ષે નિયમિત રીતે 2 ઓક્ટોબરમાં ગાંધી જયંતિ નિમિત્તે યોજીએ છીએ ને આજે આ પાટવાડી પ્રાથમિક શાળાની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની અંદર અમે ખાસ કરીને શિક્ષકોના સંતાન જે સારા ગુણાંકે પાસ થાય છે એને નામાંકિત પારિતોષિક અને શિષ્યવૃત્તિ અર્પણ કરીએ છીએ અને આ ઉપરાંત સંસ્થાકીય શિષ્યવૃત્તિ રકમ પણ અમે આપીએ છીએ। આમ દર વર્ષે નિયમિત રીતે 2 ઓક્ટોબરમાં યોજાતા આ કાર્યક્રમની અંદર થોડીક અમને તકલીફ પડતી હોય છે હાજરીની, પરંતુ અમને આનંદ છે કે અમે આ વર્ષોથી ચાલતી સંસ્થા જેની સ્થાપના અમે 1974માં કરી હતી એ સંસ્થા નિયમિત રીતે આ કામ કરે છે અને આ કાર્યક્રમ આજે અમે વિદ્યાર્થીઓનું સન્માન, નિવૃત્ત શિક્ષકોનું સન્માન પણ કરનાર છે।